નમસ્કાર મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અહીં આપણો પ્રથમ પ્રશ્ન છે કે હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં પ્રથમ સ્થાને કયો દેશ છે? આપણા ઓપ્શન છે આયર્લેન્ડ, બી જાપાન કે સી સિંગાપુર। મિત્ર, અહીં આપણો સાચો જવાબ રહેશે સી સિંગાપુર એ વિશ્વનો સૌથી સારામાં સારો પાસપોર્ટ તરીકે ઉભરી આવ્યો છે અને પ્રથમ સ્થાન મેળવ્યું છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતના પાસપોર્ટનું સ્થાન કેટલામું છે? તો મિત્રો, 2025માં ભારતનું સ્થાન છે 85મું તથા 2024માં ભારતનું સ્થાન હતું 80મું। તો આપણે 5 સ્ટેપ પાછળ ચાલ્યા છીએ અને આપણો પાસપોર્ટનો રેન્ક 5 સ્ટેપ માઇનસ થતાં 85મું સ્થાન મેળવ્યું છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી કોણે રાજીનામું આપ્યું? આપણા ઓપ્શન છે એ જેઠાભાઈ ભરવાડ, બી અર્જુન મોઢવાણિયા કે સી જિગ્નેશ મેવાણી। મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે જેઠાભાઈ પરમારે હાલમાં વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો હાલમાં ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? મિત્રો, જેઠાભાઈ ભરવાડે જેને રાજીનામું આપ્યું તે અધ્યક્ષ કોણ છે? આપણા ઓપ્શન છે શંકરભાઈ ચૌધરી, બી હર્ષ સંઘવી કે સી ઉપેન્દ્રભાઈ પટેલ। તો મિત્રો, અહીં સાચો જવાબ રહેશે શંકરભાઈ ચૌધરીને જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું, જે શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે। મિત્રો, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષને લગતા થોડાક અનુચ્છેદ આપણે અહીં જોઈ લઈશું। અનુચ્છેદ નંબર 178 તેમાં દર્શાવે છે કે રાજ્યપાલ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પસંદગી કરી શકે છે। ત્યારબાદ અનુચ્છેદ છે 179 તેમાં દર્શાવે છે કે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોદ્દાની મુદત પહેલાં રાજીનામું આપી શકે છે। તો રાજીનામું દર્શાવતો અનુચ્છેદ છે 179, જેને ધ્યાનમાં રાખીને જેઠાભાઈ ભરવાડે પોતાનું રાજીનામું અધ્યક્ષને સોંપ્યું છે। ત્યારબાદનો અનુચ્છેદ છે 181 તેમાં દર્શાવે છે કે ઉપાધ્યક્ષની જગ્યા ખાલી હોય ઉપાધ્યક્ષની, તો રાજ્યપાલ જે વ્યક્તિને નિમે તે વ્યક્તિ ઉપાધ્યક્ષ તરીકે પોતાની ફરજ નિભાવશે। તો અહીં રાજીનામું આપ્યા બાદ 181મી અનુચ્છેદ મુજબ રાજ્યપાલ કોઈપણ વ્યક્તિને પસંદ કરશે તે વ્યક્તિ ઉપાધ્યક્ષ તરીકે તેની ફરજ નિભાવશે। મિત્રો, અહીં રાજ્યપાલ વિશે વાત કરીએ તો ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તથા ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ। ગુજરાતની વિધાનસભાની સીટોની વાત કરીએ તો તે છે 282। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તે પહેલાં આપને જણાવી દઉં કે જો મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો 5 લાખ રૂફટોપ સોલર લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? મિત્રો, અહીં આપણા ઓપ્શન છે એ હરિયાણા, બી મહારાષ્ટ્ર, સી ગુજરાત કે ડી તમિલનાડુ। મિત્રો, અહીં આપણે ગુજરાતી હોવાના નાતે એક ગર્વની વાત છે કે ખૂબ જ ટૂંકા સમયમાં ગુજરાતે 5 લાખ ઘરો પર સોલર રૂફટોપ લગાવી દીધું છે। મિત્રો, અહીં સોલર રૂફટોપ લગાવવાનું કારણ દર્શાવી દઉં કે 13 ફેબ્રુઆરી 2024ના રોજ પીએમ નરેન્દ્રભાઈ મોદીએ સૂર્યઘર મફત વીજળી
યોજના બહાર પાડી હતી. તેના અંતર્ગત ગુજરાત સરકારે 5 લાખ ઘરો પર વીજળી નખાવવાની 5 લાખ ઘરો પર રૂફટોપ લગાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તાજેતરમાં એન્ટી ટેરરિઝમ કોન્ફરન્સનું આયોજન ક્યાં થયું? મિત્રો અહીં આપણા ઓપ્શન છે એ નવી દિલ્હી, બી નવી મુંબઈ તથા સી શ્રીનગર. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે બી નવી દિલ્હી. મિત્રો અહીં એન્ટી ટેરરિઝમ કોન્ફરન્સનું આગેવાની આપણા ગૃહમંત્રી અમિત શાહ કરશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કઈ ભાષામાં બંધારણ પ્રકાશિત કર્યું? મિત્રો અહીં આપણા ઓપ્શન છે એ સંસ્કૃત, બી બોડો, ડી સંથાલી કે ડી મૈથિલી. મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે હાલમાં માનનીય રાષ્ટ્રપતિએ સંથાલી ભાષામાં બંધારણ પ્રકાશિત કર્યું. મિત્રો અહીં સંથાલી ભાષા વિશે વાત કરીએ તો સંથાલી ભાષા તે ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળની એક લોકભાષા છે તથા સંથાલી ભાષા 2003માં બંધારણીય સુધારા 19 મુજબ તે બંધારણીય ભાષા તરીકે તેને ઉમેરવામાં આવી હતી. મિત્રો 2003માં 92મા બંધારણીય સુધારા મુજબ 4 ભાષા ઉમેરવામાં આવી હતી. તેમાંની છે બોડો, ડોંગરી, મૈથિલી અને સંથાલી. હાલમાં ભારતમાં 22 બંધારણીય માન્ય ભાષાઓ આવેલી છે. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે 150માં હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? આપણા ઓપ્શન છે હરિયાણા, બી ન્યૂ દિલ્હી, સી પંજાબ કે ડી ગુજરાત. મિત્રો અહીં સાચો જવાબ રહેશે કે 150મી હરિવલ્લભ સંગીત સંમેલનનું આયોજન પંજાબમાં કરવામાં આવેલું હતું. તેના એક શહેર જલંધરમાં. તથા પંજાબની વાત કરીએ તો ત્યાંના સીએમ છે ભગવત માન સિંહ તથા ત્યાંના ગવર્નર છે ગુલાબચંદ કટારિયા. મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.